આ રૂપ ને અરૂપ આ બંને વડે આ ખેલ ખડો કર્યો છે એમને, અને બંનેના કાળનો ઉપયોગ ભગવાન કરુણાસાગર કીધું હું એકલો જ છું, આ ખેલનો રચવાવાળો હું એકલો જ છું એમ. તમે એવું ના સમજતા કે બીજો છે, એ કરતા પોતે જ છે એમ. સાથી કોઈ જ્ઞાની પુરુષ હોય એને એના પર સદગુરુની કૃપા થઈ હોય તો પછી જીવનના કલ્યાણાર્થે કોઈક ધર્મ સાહિત્ય ધર્મ પુસ્તક એ લખવાની ઈચ્છા કરે. ઈચ્છા કરતા રે પ્રથમ શરૂઆતમાં શું લખે કે હું કોઈ જ્ઞાની નથી, હું કોઈ વિદ્વાન નથી, હું અલ્પજ્ઞ છું, હું લખું છું, મારા લખવામાં કોઈ ક્ષતિ કોઈ ભૂલ આવે તો સંત સજ્જનોને વાંચકોને મારી વિનંતી છે ભૂલ સુધારીને વાંચજો, હું કોઈ પૂર્ણ નથી એમ. પણ સદગુરુની પ્રેરણા થવાથી મારા હૃદયમાં વસવાથી મને જેટલી સમજ પડી એટલું અહીંયા રજૂ કરી જણાવ્યું છે. છતાં અક્ષરે અક્ષર હું સત્ય લખું છું એમ કહેતો નથી, ભૂલ ચૂક હોય તો સુધારીને વાંચજો એમ નથી કહેતો કે જે હું લખું તે બરાબર છે એમ. ખરું, અને એ નિયમ જ છે એમ. હંમેશા સાચા જ્ઞાનીઓ કદાપી કોઈ પ્રકારની અસ્મિ ધારણ કરતા નથી, તત્વની કે કોઈ દેહની કે કોઈ પ્રકારની, કોઈ વાણી વિલાસની કે કોઈ પ્રકારની અસ્મિન કોઈ પ્રકારના અભિમાનને ધારણ કરતા નથી એમ. એમનું અભિમાન એક જ છે કહ્યું કે જે અંશો નિજકૃતતાથી જુદા પડ્યા છે એ અંશોને કરતા સાથે એકતા કરાવી નિજ ઘેર પહોંચાડવા. એમનું એક જ ગૌરવ છે, એમનું ધ્યેય ને એમની ધારણા એક જ છે, અંશોનું કલ્યાણ કરવું, અંશોને તારવા એમ.